सरकार के एम अमारे करवानुं नथी। आ गंभीर मुद्दो छे, हवे जागी जाओ, तमने भगवान नहीं छोड़े। आ खेडूत दुखी छे, एनी हाय तमने लागी जाए, पीवा पाणी तमने नहीं मळे, मरी जाओ आमनेम। अमरेली जिल्लामां सिंहना વધતા આતંકે હવે ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે। જંગલના રાજા હવે ગામડાના રસ્તાઓ અને ઘરના આંગણા સુધી પહોંચી રહ્યા છે અને આ વખતે તો એક માસૂમ બાળક સિંહણનો કોળિયો બની ગયો છે। ખાંભાના ચતુરી ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગીર પંથકને હચમચાવી દીધું છે। દાદાની આંગળી પકડીને ડેરીએ જતો 5 વર્ષનો બાળક પલવારમાં સિંહણનો શિકાર બની ગયો હતો। શું તે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। આ છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ચતુરી ગામ, જ્યાં 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુભાઈ પોતાના દાદા સાથે રાત્રિના સમયે ઘર નજીક આવેલી ડેરીએ દૂધ આપવા જઈ રહ્યો હતો, પરંતુ કોઈને કલ્પના પણ નહોતી કે આ સફર તેની જિંદગીની છેલ્લી સફર સાબિત થશે। અંધારામાંથી અચાનક સિંહણે તરાપ મારી અને દાદા કંઈ સમજે તે પહેલાં જ માસૂમ બાળકને ખેંચીને સીમ વિસ્તાર તરફ આ સિંહણ ભાગી ગઈ અને પોતાના ઘરેથી માત્ર 20 ફૂટ દૂર બનેલી આ ઘટનાએ સમગ્ર ગામને સ્તબ્ધ કરી દીધું છે। ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનો બાળકની શોધખોળ શરૂ કરવા લાગ્યા। કલાકોની જહેમત બાદ ગામથી અંદાજે 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી બાળકનો લોહી લુહાણ મૃતદેહ મળી આવ્યો હતો। પરિવારનો એક દીકરો સિંહણનો શિકાર બનતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આખરે તે રાત્રે શું બન્યું હતું તે અંગે મૃતકના દાદાએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો અને પરિવારજનો શું કહી રહ્યા છે સાંભળી લો। હું દૂધ દેવા જતો પછી હું આવડિયા ડેરી ઘરની બાજુમાં દૂધ એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાનો હતો। એ ત્યાંથી આવ્યું એ ખબર નથી, પકડી લીધો હાથમાં, અહીં પકડી લીધો એટલે મેં આકલો કર્યો, આકલો કર્યો એક કૂદી વહી ઘટનામાં તો ભાઈ એ રીતના બની હતી કે જયારે અમારા જે એક છોકરો એક્સપાયર છે એના દાદા ને સાથે લઈને અને દૂધ લેવા ડેરીની બહાર જતા હતા, બાજુમાં ડેરીએ દૂધ દેવા જતા હતા। તો એક હાથમાં દૂધની ડોલ હતી ને એક હાથમાં છોકરાને આંગળી પકડેલો હતો। તો અચાનક સિંહણે હુમલો કરે અને દાદાના હાથમાંથી ખેંચી અને જતો રહ્યો, બરાબર। આખું ગામ એની પાછળ દોડતું રહ્યું। 5 જ મિનિટમાં ગામ લોકો ભેગા થઈ ગયા, પાછળ દોડ્યા તો 1.5 કિલોમીટર સતત દોડ્યા। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, બહુ બધી જાણ કરી, છતાંય આવ્યું ને ડુંગરા ઉપર ચડી ગયું ને 1.5-2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા। એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા હતા અડધી કલાકની અંદર। બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી, ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી। તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે, અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી। અને અમારો એ છોકરો એકનો એક જ હતો। એના ફાધરને એક તો હેમરેજ એક્સિડન્ટ થયેલું, ઓપરેશન કરાયેલું છે, 1 મહિનો થયો, હજી એક કમ્પ્લીટલી રિકવર નથી। એના મધરને વાલની તકલીફ છે કે બીજી ડિલિવરીનો ચાન્સ નથી। અમારી તો પેઢી દેવાઈ ગઈ। મેં સરકારને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી, ને આના પહેલા ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો। રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે? અમે તમારા વિસ્તારમાં આવી તો તમે ન હોય એવા દંડ મૂકી દો, જાણે અમે આતંકવાદી હોઈએ। અમે ભારત દેશના નાગરિક છીએ કે નહીં? કેન્દ્ર સરકાર આ ડબલ એન્જિનની સરકાર એવું કહે છે લોલીપોપની, તો લોકોને શું આ રીતે મરવા દેવાના? આ અમરેલી જિલ્લાની અંદર 5મો કેસ છે ભાઈ, બરાબર। તો આ લોકો સરકારની આંખ હજી નથી ઉગડતી? તો નેતાઓ પોતાના છોકરાને આવીને મૂકી જાય ગામડાઓમાં તો ખબર પડે એને, એના પોતાના સ્વજનો ગુમાવે, પોતાની પેઢીઓ બંધ થઈ જાય, વારસદાર ન કોઈ હોય તો ત્યારે એને ખબર પડે। આ જે દાદાના હાથમાંથી બાળક ગયો અને આજીવન જીવશે ત્યાં સુધીના માઇન્ડમાંથી, મગજમાંથી જવાનું નથી ભાઈ। કોઈ પણ સંજોગોમાં સરકારને અમે ઘણી બધી રિક્વેસ્ટો કરી, અમે ડેડ બોડી સ્વીકારવાની પણ ના પાડી હતી, પણ ધારાસભ્ય અને રેન્જ સાહેબ આવ્યા અને એને બાહેંધરી આપી કે ભાઈ વન મંત્રી આવશે અર્જુનભાઈ મોઢવાડિયા ને એ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરશે। ને અમારે એક જ ડિસિઝન જોઈએ, કાં તમારા સિંહોને અહીંથી લઈ જાઓ અથવા અમને છૂટી આપી દો, બરાબર। તમારા સિંહને તમારી હદમાં રાખો। એક તો તમે અમને માલધારી જંગલમાં માલ સારવા નથી જવા દેતા, એના હિસાબે દરેક ગામડામાં સિંહો આવે છે। તો આ સરકારને જંગલને શું કરવાનું છે? અગરબત્તી કરવાની અહીંયા? ત્યાં નથી કોઈને જવા દેવું કે નથી માલધારીને જવા દે, તો તમારા સિંહ ભાઈ અમારી માલિકીમાં કેમ આવે છે? તમારી માલિકીમાં એક ખોટી વાડી હોય ને તો બી તમે 9 એવા દંડ આપી દો। ગઈકાલે બાજુના જ ગામમાં એવી ઘટના બનેલી, મેં વાત સાંભળેલી કે કંઈક સેસલાનું ગાડી એક્સિડન્ટ થયું તો એ લોકોને 9 એવો દંડ ફાઇન આપી દીધો,
લાખ 1.5 લાખ જેવો ફાઇન આપ્યો, બરાબર. તો ત્યાં સરકાર એક્શન બધું આવી જાય છે. તો આ આમ લોકોનો જીવ જતો રહે, કોકની પેઢી જતી રહે, કોકની દીકરીની જિંદગીની એ આખું કહેવાય ને એની ઉપર જેનું જીવતર હોય, એકનો એક દીકરો હોય લાડકવાયો, અને એ સીનવાઈ જતો હોય, તો એ સરકાર બેરી આંધળી મૂંગી સરકાર આવીને જોવે, નકરા ભાષણ અને નેતાબાજી કરે એ રહેવા દ્યો. અને ક્યારેક માણસના પેટના થઈને ખેડૂતની માલધારીઓની સામુ જોવે. જંગલમાં તો માલધારીઓને જવા નથી દેતા, તો જ તમારા સિંહ આવે, કાં તમારી જંગલ પરથી બોર્ડર કરી નાખો, ફરતી બોર્ડર કરી નાખો, જેમ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે એ રીતે બોર્ડર કરી નાખો, લાઈન મારી દો પેલી દોરી, તો એ કમ્પ્લીટ થઈ જાય. જંગલ તો અહીંયા તો ન આવે છે. અને અમારી સરકારને એ જ આજે વિનંતી છે ખાસ કે ભાઈ આનું નિરાકરણ જલ્દીથી લાવે ને અમને ન્યાય મળે. માસૂમ બાળકના મોતના સમાચાર ફેલાતા સમગ્ર ચતુરી ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારનો એકમાત્ર દીપક અકાળે બુઝાઈ જતા અંતિમ વિધિ દરમિયાન હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોએ વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં સિંહ હુમલાની આ ચોથી ગંભીર ઘટના છે. બગસરાના ઘંટિયાળ ગામે 7 વર્ષના બાળકનું મોત, જૂના સાવર ગામે વૃદ્ધ ખેડૂત પર હુમલો અને રાજુલાના કોવૈયા ગામે પરપ્રાંતીય મજૂર પર જીવલેણ હુમલા બાદ હવે ચતુરી ગામમાં આ ઘટના બની. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ હુમલા જંગલમાં નહીં પરંતુ ગામની અંદર અને ઘરથી માત્ર 20 ફૂટ દૂર થયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઘેરો બન્યો છે. આ મુદ્દે તાલુકા પંચાયતના સદસ્ય આલિકભાઈએ ભૂકણે પણ સરકાર અને વન વિભાગ સામે સવાલો ઊભા કર્યા હતા. ત્યારે શું કહી રહ્યા છે આલિકભાઈ ભૂકણ, સાંભળી લો. તો જ્યારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે વાઘાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જતા હતા, ત્યારે દૂધની ડેરીએ જતા રસ્તામાંથી એને સિંહણ પકડી, બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણી જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની, આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું. અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન 2 જ વ્યવસાય છે, તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી, કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું, કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે, ત્યારે હવે રાતના તો શું કરવાનું, આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં, ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે. ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે, ત્યારે આપના મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થાય છે તે કરશું. જેમ સરપંચે કીધું એમ તો અમે છેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું. હાલ ચતુરી ગામમાં ભય અને માતમનો માહોલ છે. ગ્રામજનોએ પણ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વન વિભાગ દ્વારા માનવ સુરક્ષા માટે કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગ્રામજનોનું કહેવું છે કે ખેડૂતો અને માલધારીઓ બંને હવે ભયના માહોલમાં જીવન જીવવા મજબૂર બન્યા છે. આ મામલે ચતુરી ગામના સરપંચ કમલેશ જાનીએ શું કહ્યું એ પણ સાંભળી લો. ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા. તો અગાઉથી સિંહણિયા બેઠેલી હતી, બરાબર. સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે. આ ગંભીર અતિ અઘટિત ઘટના છે. આ પહેલી વાર નથી, અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે. 4થો થી 5મો આવો બનાવ છે. તો આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે, એની કરતા ત્યાં એને એવી નહીં ખબર હોય કે હવે આ જાગવું જોઈએ. હજી પણ આજે અમારી રજૂઆત છે, આવતા શનિ રવિમાં વનમંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ અહીંયા આવવાના છે,
બરાબર. તો આવી એને આશ્વાસન આપીને જતા રહે એ અમારો મુદ્દો નથી. કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે. તો નક્કર પગલા લેવાની જરૂર છે. નક્કર પગલા શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા, જંગલ ખાતાને, જંગલને લગતા આ બધા ગામડાઓ છે. હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે, ખેડૂતો છે, એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે. તો એને જંગલ સાથે તો નાતો છે. બરાબર. તો આ હાવજો જે છે, વન્ય પ્રાણી છે, એ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. કારણ શું? કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી, એટલે હાવજ બહાર નહોતા નીકળતા. અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી, એટલે જનાવરો બહાર નીકળી ગયા છે. જનાવરો બહાર તો નીકળી ગયા છે, પણ અહીંથી ઠેર આ જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પહેલા આવતા. અત્યારે ઠેર ભાવનગર સુધી જતા રહ્યા. શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે. અને બીજું કહી દઉં છું, મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે, અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય. આ કોઈ વિવાદિત મુદ્દો નથી, પણ સરકાર વિવાદ કરે છે, પોતાના રોટલા શેકે છે. આગામી સમયમાં નક્કર પગલા લઈને એવો રસ્તો નીકળે કે પશુપાલકોને અંદર જંગલમાં જવાની પૂરી પરમિશન આપવામાં આવે. વન્ય પ્રાણી જે બહાર નીકળી ગયા છે એને જંગલની અંદર લેવામાં આવે. અમુક જગ્યાએ તાર ફેન્સિંગ કરવામાં આવે. રેલવેને તકલીફ હતી તો કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રેલવે ટ્રેક ઉપર જાળી નાખી. તો અહીંયા પણ થઈ શકે. બરાબર. અને બીજું, તુલસીયામ રેન્જમાં અને જ્યાં જંગલ વિસ્તાર છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી બીજું કહું છું, તમે જાગજો અને બધાને જગાડજો. હાવજ જોવા માટેનો સ્પેશિયલ ધંધો ચાલુ થયો છે. એના કારણે ખેડૂત દુઃખી થાય છે. તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું માનો છો કે ખાલી હાવજનું રક્ષણ કરે છે અને ધ્યાન રાખે છે? એના દ્વારા પણ હાવજ જોવામાં અને પછી જોવાવાળાને બોલાવવામાં આવે છે. બરાબર. પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને હાવજને દેખાડી અને એનો જાહેર માણસો જતા રહે અને પછી બીજા વ્યક્તિઓ આવે ત્યાં, એ જોવે એટલે એની પજવણી થાય પછી ખેડૂતને હેરાન કરે હાવજ. આવો ગંભીર મુદ્દો છે. આવા એક મુદ્દો નથી, આવા અનેક મુદ્દા છે. વન મંત્રી શનિ રવિમાં અહીંયા આવે અને શનિ રવિમાં અહીંયા નહીં આવે અને અમારો પ્રશ્નનો જવાબ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ નહીં આવે તો અમને આનું નિરાકરણ કરતા આવડે છે. સરકાર શ્રી આનું નિરાકરણ નહીં કરે તો અમને જંગલમાં જઈ અને વસવાટ કરતા પણ આવડે છે. સરકાર કે એમ અમારે કરવાનું નથી. આ ગંભીર મુદ્દો છે. હવે જાગી જાવ. તમને ભગવાન નહીં છોડે. આ ખેડૂત દુઃખી છે, એની હાય તમને લાગી જાય. પીવા પાણી તમને નહીં મળે, મરી જાઓ આમદમ. હવે આ ઘટના બન્યા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને વન વિભાગે એક સિંહણને પાંજરે પૂરવાની કાર્યવાહી કરી છે અને અન્ય સિંહોને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. સાથે જ ગ્રામજનો રાત્રિના સમયે સાવચેતી રાખવા અને ટોર્ચ તથા લાકડી સાથે બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે વન વિભાગે શું કહ્યું એ પણ સાંભળી લો. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે, જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ છે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. કેટલા વન્ય પ્રાણીઓ પકડવામાં આવશે? હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને શું અપીલ કરશો આ વિસ્તારમાં, ગામડાઓમાં ખાસ કરીને? લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે એ લાકડી કે લાઇટ વગર જતા હોય છે. તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે. ગીર પંથકમાં સતત વધી રહેલા સિંહના હુમલા હવે ગંભીર અને ચિંતાનો વિષય બની રહ્યા છે. એક તરફ સિંહ સંરક્ષણની વાતો થઈ રહી છે અને બીજી તરફ ગ્રામજનોને પોતાની સુરક્ષા લઈને ભયમાં જીવી રહ્યા છે. હાલ 5 સિંહોને પકડી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે, પરંતુ હજુ કેટલા સિંહો ગામની આસપાસ આટાફેરા કરી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે વન વિભાગ માત્ર સિંહોના સંરક્ષણ પાત્ર નહીં પરંતુ માનવ જીવનની સુરક્ષા માટે પણ કોઈ નક્કર અને કાયમી ઉકેલ લાવે.
દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો.